શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત તપોવન ધામ ગુરુકુળના રજત જયંતિ વર્ષ નિમિત્તે તારીખ 1 થી 5 જાન્યુઆરી સુધી 5 દિવસીય સંસ્કાર પર્વની વિશેષ ઉજવણી થઈ રહી છે। સતત 25 વર્ષથી અસંખ્ય વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને રાષ્ટ્રપ્રેમ સાથે ભારતીય સંસ્કારોના ઘડતરનું સિંચન કરીને સફળતાપૂર્વક આગળ વધી રહેલ આ સંસ્થાએ ઉજવણી પર્વના નામને સાચા અર્થમાં સાર્થક કરતા આ મહોત્સવનો ભુજ મંદિરના કોઠારી પાર્ષદ જાદવજી ભગત કોઠારી દેવપ્રકાશ સ્વામી, લક્ષ્મી પ્રસાદ સ્વામી, વિશ્વ વલ્લભ સ્વામી તેમજ ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ સિયાણી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહનભાઈ પટેલ, સેવા પર્વના સૌ યજમાનો, દાતાશ્રીઓ અને સમગ્ર ટ્રસ્ટી તથા સંચાલક મંડળની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય ઉપરાંત 16 સંસ્કારનું મહત્વ સમજાવતી પુસ્તિકા સંસ્કાર પરિચયનું વિમોચન અને ગુરુકુળના 400થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા માતૃ પિતૃ પૂજન અને માતા પિતાનું મહત્વ સમજાવતા સંસ્કાર વંદના સત્ર સાથે ભવ્ય રીતે પ્રારંભ થયો હતો। શિક્ષાપત્રી ગ્રંથના દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે વક્તા શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામી અને દેવનંદન સ્વામી દ્વારા દરેક સત્રના પ્રારંભે આ ગ્રંથમાંથી સંસ્કાર વિષયક બિંદુઓ તારવીને તેની વિશેષ છણાવટ થઈ રહી છે। સાથે હિન્દુ ધર્મના 16 સંસ્કારોનું વિશેષ પ્રદર્શન પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ભારતીય સંસ્કાર સાથે દેશી ગૌવંશને કેન્દ્રમાં રાખીને ઉજવાતા આ મહોત્સવના મંચની બાજુમાં જ સાચી કાંકરેજ ગાયો અને કદાવર નંદી મહારાજને સ્થાન અપાયું છે। સમગ્ર મહોત્સવ પ્લાસ્ટિક મુક્ત રહેશે અને 5 દિવસના પ્રસાદમાં પણ દેશી ગાયના ઘી, દૂધ અને છાશના ઉપયોગ સાથે સંપૂર્ણ ભોજન પણ ગોવ્રતી રહેશે। મહેમાનો અને દાતાઓના સ્વાગતમાં સામાન્ય રીતે વપરાતા પ્લાસ્ટિકના બિલ્લાને બદલે સેવા પર્વ લખેલ ગાયના ગોબરનો સુંદર એન્ટી રેડિયેશન બિલ્લો અને સન્માન માટે ગાયના પંચગવ્યની અનેક ઉપયોગી વસ્તુઓ સાથેની આકર્ષક કીટ ભેટ આપવાની નવી અને સાત્વિક પહેલનો પ્રારંભ થયો છે। બાકીના 4 દિવસોના વિવિધ સત્રોમાં ક્રમશઃ ડૉક્ટર કરિશ્માબેન નારવાણીનું સંસ્કાર જતન વિષય તેમજ શ્રી ગોપાલાનંદ સરસ્વતીજીનું સંસ્કાર ગૌરવ વિષય, ડૉક્ટર હિતેશભાઈ જાનીનું ગર્ભ સંસ્કાર વિષય અને ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ રાઘવનજીનું વિવાહ સંસ્કાર વિષય વિશેષ ઉદ્બોધન રહેશે। સેવા પર્વના પ્રવક્તા શ્રી દેવચરણ દાસ સ્વામીએ રામપર વેકરા મધ્યે ઉજવાતા આ 5 દિવસીય પર્વનો વધુમાં વધુ લાભ લેવા સમગ્ર કચ્છવાસીઓને સપ્રેમ નિમંત્રણ પાઠવ્યું છે। જય શ્રી સ્વામિનારાયણ। આવો તપોવન નામને આંગણે ઉજવીએ સંસ્કાર પર્વ, જેની દબદબાભેર પોથીયાત્રા સાથે અને દીપ પ્રગટ્ય સાથે શરૂઆત થઈ ચૂકી છે। આજે સંસ્કાર પરિચય પુસ્તક અને તખ્તાનું વિમોચન પણ થઈ ચૂક્યું છે। આજે બપોર પછી ભવ્ય નૃત્ય નાટિકા સાથે શાકોત્સવ થશે। આવતીકાલે આપણને ગર્ભ સંસ્કાર વિશે ડૉક્ટર હિતેશભાઈ જાની તથા બપોર પછી વિવાહ સંસ્કાર વિશે ડૉક્ટર KEN રાઘવનજી, જેઓ ચેન્નઈથી પધારે છે, તેઓ પાથેય અને માર્ગદર્શન આપશે। તૃતીય દિવસ મહિલા મંચનો છે, જેમાં ગર્ભોપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉક્ટર કરિશ્માબેન નારવાણી પધારશે અને 16 સંસ્કારમાં મહિલાઓની ભૂમિકા વિશે વાત સમજાવશે। બપોર પછીનું સત્ર છે, એ સત્રમાં જેમને ગાય માટે લોકોના દિલમાં પ્રેરણા જગાવી છે તેવા પરમ પૂજ્ય ગોપાલ સરસ્વતીજી મહારાજ પધારી અને પાથેય આપશે કે જેઓ 16 સંસ્કારમાં ગાય માતાની શું ભૂમિકા છે, 16 સંસ્કારના કેન્દ્રમાં ગાય માતા આ વિષયને આપણી વચ્ચે મૂકશે। ચોથો દિવસ તપોવન નામના પૂર્વ છાત્રોનું સ્નેહ મિલન છે, એટલે સંસ્કાર મિલનનો દિવસ છે અને આ જ દિવસે બપોર પછી મહાદેવજીનો અભિષેક, ગંગેશ્વર મહાદેવ ગંગાજી ઉપર બિરાજે છે, એમના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ રહેવાનો છે। 5મો દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત સમર્થ ભારત કેન્દ્ર ગાંધીધામના ડાયરેક્ટર શ્રી ભરતભાઈ ધોકાઈ પધારી અને આ 16 સંસ્કારો થકી એક આપણે સમૃદ્ધ સશક્ત સમાજનું નિર્માણ કરી શકીએ આ વિષય આપણી વચ્ચે મૂકશે અને એમાં આપણી પોતાની શું ભૂમિકા હશે। તો આવા અમૂલ્ય વિષયોને જાણવા, માણવા અને સંસ્કારિત સભ્ય સમાજના નિર્માણમાં આપણી ભૂમિકાને લેવા અને સમજવા માટે આપ સર્વે ભાવિકો પધારો એવું તપોવન ધામનું હાર્દિક આમંત્રણ છે। અસ્તુ। જય સ્વામિનારાયણ।